ચલો મિત્રો, હેડ કઈ રીતે આપણે ફિટ કરીએ તે જાણીએ. શું પ્રોસેસ આવે તે તમને બતાવું. આ વિડીયો છેલ્લે સુધી જોજો. હેડ છે ગ્રાઇડ આપણે ફિટ કરીએ ને ત્યાં બે વાઇસર આવે. તે બે વાઇસર બે બાજુ એક એક આવે, મૂકી દેવાના. એક અહીંયા આવે, જો તમને બતાવું નજરથી. અહીંયા ફિટ કરવાનો આવે વાઇસર. એ જો અહીંયા આ ગ્રાઇડ દેખાય ને તમને, ત્યાં જો આ ગ્રાઇડ છે ને ત્યાં વાઇસર આ મૂકી દેવાનું કમ્પ્લીટ. અને પછી બે વાલની ઓઇલ સીલ આવે, બે સાઈડ વાલની ઓઇલ સીલ આપણે બે સરોની. ચલો બતાવો. જો મિત્રો, વાલની ઓઇલ સીલ મેં બેસાડી દીધી. એક અહીંયા બેસાડી ને એક સામે બેસાડી. જો એક અહીંયા રહી સામે બેસાડી, બંને બાજુ બેસાડી દીધી વાલની ઓઇલ સીલું. હવે એમાં વાલ આપણે ફિટ કરીએ. ચાલો બતાવો. ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આમાં કોઈ જાતનું કચરું કે એમરી કંઈ હોય નહીં. ક્લિયર સાફ કરી દેવાનું અને ચોખ્ખું કપડું રાખવાનું. કોઈ હાથ મેલા, સાફ સફાઈ વધારે રાખશો તો હેડનું પરફોર્મન્સ સારું મળશે. અહીંયા વાલ બેસાડી દેવાનો. મોટા વાલ છે, અહીંયા મોટો વાલ આવશે, આ મોટો વાલ આવશે અને નાનો વાલ છે. નાનો વાલ છે તેને ક્લીન કરવો પડશે. એને ક્લીન કરીએ. ક્લીન કરીને ચેકઅપ કરવાનું, ચેક કરી લેવાનું કઈ જગ્યાએ એમરી નથી ને તે ખાસ ધ્યાન રાખવાનું. નકર ગાડી સ્ટાર્ટમાં પ્રોબ્લેમ કરાવશે. એટલે ક્લીન કરવું પડશે. અહીંયા નાનો વાલ આવશે, તે નાનો વાલ ફિટ કરી દઈએ એટલે ક્લીન. પછી આપણે આને ઉલટું કરી નાખવાનું. હેડને ઉલટો થઈ ગયો. અહીંયા આપણે વાલની ઓઇલ સીલ નવી આવી ગઈ જુઓ. અને ના આપણે વાઇસર પાછા નીકળી ગયા, ઊંધું કર્યું હતું ને એટલા માટે. એટલે બે બાજુ વાઇસર આપણે બેસાડી દેવાના ક્લીન રીતે. આપણે બે બાજુ વાઇસર પણ બેસાડી દીધા. હવે અહીંયા બે સ્પ્રિંગ આવશે વાલની, તે આવડી રહે. આ એક સ્પ્રિંગ અને એમાંય જોવાનું એક સાઈડ ભેગી હશે, તેને છે ને નીચે રાખવાની. ઓલરેડી આમ નીચે રાખવાની. એની અંદર એક નાની આવશે, તે નાની એક બેસાડી દેવાની. પછી વાલની કટકી બેસાડવા માટે આની અંદર બે વાલની કટકી બેસશે. ચાલો બતાવું. આમાં બે વાલની કટકી આપણે બેસાડી દીધી છે. એ વાલની બે કટકી બેસાડીને અહીંયા મૂકી દેવાનું. અને 10નું રિંગ પાનું લઈને તમારે અહીંયાથી પુશ કરવાનું. અહીંયાથી પુશ કરીને આ રીતે કરશો એટલે વાલની કટકી તમારી ઇઝી બેસી જશે. જુઓ મિત્રો, બે કટકી બેસાડી દીધી બે વાલમાં એટલે થઈ ગયું ક્લીન. અને વાલ બેસાડતી વખતે છે ને આપણે ઊંધું કરીએ ને ત્યારે અહીંયા વાઇસર મૂકી દેવાનું, આવડું ઢાંકણ. વાલનું ઉપરનું આવે ને ઢાંકણ તે, એટલે વાલ નીચે ખસવા ન દે. આ રીતે રાખી તમારે આમ મૂકી દેવાનું એટલે કામ મસ્ત થઈ જાય. જો આ રીતે 10નું રિંગ હોય ને એમાં 11નું પાનું આમાં જવા દેવાનું. 11નું પાનું તમે જવા દો ને એટલે બે બાદ પગ રાખવાના. એક અહીંયા પગ રાખવાનો ને એક અહીંયા પગ રાખવાનો. પછી આને આમ કરીને આમ કરશો ને જો આ રીતે, એટલે મસ્ત રીતે સેટ થઈ જશે. ઉપરથી હાથ રાખો કે નાનું પેચું રાખો એટલે થઈ જશે કમ્પ્લીટ ફિટ. કોઈની જરૂર નહીં પડે, એકલા જ તમે ફિટ કરી શકશો. ચાલો હવે રોકર બેસાડીએ ને કેમ સાપ બેસાડીએ અને વાલનું સેટિંગ બતાવીએ. આપણે રોકર બેસાડી દીધા છે. અહીંયાથી ડોયલ આવે, નાખી દેવાની ની બંને સાઈડ. પછી કેમ સાપમાં તમારે ખાસ જોવાનું, જે આ બે હોલ આવે છે ને એમાં વાલને આપણે ઓઇલ મળતું રહે. આ બે હોલમાં એટલે આ ક્લીન રાખવાના. અહીંયાથી ઓઇલ અંદર જાય, પસાર થાય, અહીંયા બહાર નીકળે. એથી આપણે આ વાલ છે ને અહીંયા આપણે આવે ઓઇલ, એટલે કોઈ દિવસ ખરાબ થાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને બે ઠેસી છે ને આ બે એ નીચે રાખવાની, પ્લેન ભાગ ઉપર રાખવાનો. આ રીતે ફિટ કરી દેવાનું, પ્લેન ભાગ ઉપર રાખવાનું. એ રીતે કેમ સાપ આપણે બેસાડી દીધી છે કમ્પ્લેટ. કેમ સાપમાં આપણે બેસાડીએ ને તો એટલી પ્લે હોવી જોઈએ. તો આને રાઈટ કહેવાય, રોંગ નહીં કહેવાય. એટલે કોઈ દિવસ તમારા વાલ વળશે નહીં, એટલું પ્લે હોવી જોઈએ.
કેમ સાપની, તો જ તમારું ટાઈમિંગ સેટ થાય ક્લિયર. જો એટલું આવ્યું, આ સાઈડથી આ આવે ઠેસી. ઓકે, કેમ સાપમાં એટલી પ્લે હોવી જોઈએ તો જ થાય. અને આમાં નોર્મલી ઊભી ડગ નહીં હોવી જોઈએ, નોર્મલી જ હોવી જોઈએ બંને બાજુ. જો કમ્પ્લીટ છે, રેડી. એટલું પ્લે હોય, આડી પ્લે હશે, ઊભી પ્લે હોવી ન જોઈએ, નોર્મલી હોવી જોઈએ, તો અવાજ પણ નહીં આવે અને ફાયરિંગ પણ મસ્ત કરશે. ચાલો મળીએ અગલે વિડીયોમાં.